બાળકો, ગયા વખતે આપણે ચેપ્ટર 7 પાર્ટ 2માં સંકલન એમાં આદેશની રીતના થોડાક દાખલા જોયા. આજે આપણે તે જ રીતનો ઉપયોગ કરી થોડાક વધુ એક્ઝામ્પલ ગણીશું. જોઈએ એક્ઝામ્પલ છે integration of 2 cos x minus 3 sin x upon 6 cos x plus 4 sin x dx. છેદમાંથી બે સામાન્ય લઈએ તો કૌંસમાં 3 cos x plus 2 sin x. હવે થોડુંક ગયા વખતે પણ મેં તમને કહ્યું કે આદેશની પસંદગી એ બુદ્ધિપૂર્વકની રહેશે. એ થોડાક મહાવરા પછી નક્કી થઈ શકે, એની માટે કોઈ ખાસ નિયમો છે નહીં, પણ એક્ઝામ્પલમાં કેટલાક ભાગનું વિકલિત એ એની અંદર જ આપેલું હશે. એ રીતે આપણે એની ગોઠવણી કરવાની છે. 3 cos x વત્તા 2 sin x ને જો આદેશ લઈ લઈએ તો આપણને ખ્યાલ છે એનું વિકલન 3 cos x નું માઇનસ 3 sin x, 2 sin x નું પ્લસ 2 cos x dx બરાબર dt. જો અંશમાં એનું વિકલિત મળી ગયું. છેદનું વિકલિત અંશમાં પડ્યું છે, ખાલી 2 સામાન્ય લેવાના હતા. મૂકી દો આની જગ્યાએ t, તો આ આખું ભેગું થઈને dt થઈ જશે. dt અપોન t બાર 1/2 log mod t પ્લસ c. ટીની જગ્યાએ પાછું જે હોય તે મૂકી દેવાનું છે. થોડાક વધારે દાખલા ગણી. આમ જેમ દાખલા ગણશો તેમ જ તમને આદેશ પસંદ કરવાની ખબર પડશે. જોઈએ 1 અપોન cos સ્ક્વેર એક્સ કૌંસમાં 1 માઇનસ 10x નો સ્ક્વેર dx. હવે આપણને એવો થોડુંક ખ્યાલ આવે કે ભાઈ 10xનું વિકલિત સેક્સ સ્ક્વેર એક્સ છે અને આ કોસ સ્ક્વેર ઉપર જાય એટલે સેક્સ સ્ક્વેર થઈ પણ જાય છે, એટલે આ કોસ સ્ક્વેર ઉપર જશે એટલે સેક્સ સ્ક્વેર થઈ જશે. સેક્સ સ્ક્વેર એક્સ ડીએક્સ છે, 10xનું વિકલિત છે જ, તો આપણે 10x 1 માઇનસ 10x બરાબર ટી ધારો તો 1નું તો વિકલિત 0 જ છે. 10xનું સેક્સ સ્ક્વેર એક્સ આગળ માઇનસ ભલે પડે તો સેક્સ સ્ક્વેર એક્સ ડીએક્સ બરાબર માઇનસ ડીટી. તો આ સેક્સ સ્ક્વેર એક્સ ડીએક્સ છે એના બરાબર મૂકી દો માઇનસ ડીટી અપોન 1 માઇનસ 10x એટલે ટીનો સ્ક્વેર માઇનસ ડીટી અપોન ટીનો વર્ગ એટલે ટીની માઇનસ 2 ઘાત. હવે તો આપણું સાદું સૂત્ર એક્સની એન વાળું માઇનસ ટીની -2 + 1 ભાગ્યા -2 + 1 પ્લસ સમ કોન્સ્ટન્ટ સી, એટલે કે માઇનસ માઇનસ પ્લસ 1 અપોન ટી પ્લસ સી. ટીની જગ્યાએ મૂકી દો. વળી એક દાખલો આગળ જોઈએ. ઇન્ટિગ્રેશન ઓફ cot x ઇન્ટુ log sin x dx. હવે જુઓ, cot xનું તો વિકલિત log sin x થાય નહીં, log sin x નું cot x હોઈ શકે. બીજી એક વાત કે log આવે ત્યારે તો આપણી પાસે કોઈ સૂત્ર છે જ નહીં, એટલે એને મોટે ભાગે જ્યાં જ્યાં log આવતો હશે ત્યાં એને આદેશ લેવો જ પડે. log આવે, પ્રતિવિધેય આવે, આવું બધું હોય ત્યારે તો આપણે એને આદેશ લેવો જ પડે કે આની માટે તો આપણી પાસે સુદ્ધા સૂત્રો છે નહીં. તો log sin x બરાબર ટી લઈ લઈએ. log sin x ના પહેલાં logનું વિકલન 1 અપોન sin x log sin x નું cos x dx બરાબર dt થઈ ગયું. cos x અપોન sin x એટલે cot x dx. આ cot x dx બરાબર dt ને આ t એટલે એકદમ સરળ સ્વરૂપ આવી ગયું t dt. એનું ઇન્ટિગ્રેશન t²/2 પ્લસ c. વળી ટીની જગ્યાએ પાછા log sin x. આગળ જોઈએ દાખલો i બરાબર 1 અપોન 1 પ્લસ cot x dx. સાદરૂપ આપીએ, કોટની જગ્યાએ cos અપોન સાઇન એટલે આવું થશે sin x ભાગ્યા sin x વત્તા cos x. હવે જુઓ કે અહીં છેદ છે એનું વિકલિત કંઈક અંશમાં ગોઠવાય તેવો પ્રયત્ન કરવાનો છે. આમ તો આ બે દાખલા આપણે અહીં કહે છે એ બે સરળતાથી થઈ જાય તેવા છે, પણ જો થોડુંક અટપટું હોય, દાખલા તરીકે 2 sin x વત્તા 3 cos x એવું કંઈ હોય ત્યારે થોડી ગણતરી અઘરી પડે. તો એની માટે એક રીત છે, જે રીત આપણે પછી જોઈએ. પહેલાં આપણે આની સરળતાથી કેવી રીતે ગોઠવી શકાય તે વાત કરીએ. તો આ sin xને એવી રીતે ગોઠવો કે એક વખત છેદનો છેદ આવે અને બીજી વખત એનું વિકલિત આવે, તો જો એવું ગોઠવાઈ પણ જાય છે. આ sin x છે એને 2 વડે ગુણીને ભાગો એટલે 2 sin x થઈ જાય, 2 વડે ભાગી નાખો. હવે એક વખત sin x વત્તા cos x એમના એમ લખી દો અને બીજી વખત એનું વિકલિત sin x નું વિકલિત cos x ને cos x નું માઇનસ sin x.
હવે આ બે વચ્ચે કયું ચિહ્ન લખવું એ આપણે નક્કી કરવાનું છે. જો હવે આપણે પ્લસ લખીએ તો સાઇન એક્સ દૂર થઈ જાય અને કોસ એક્સ આપણે એની જરૂર નથી, એટલે આપણે માઇનસનું ચિહ્ન લખીએ, જેથી સાઇન એક્સ માઇનસ માઇનસ પ્લસ સાઇન એક્સ એટલે 2 સાઇન એક્સ બાય 2 એટલે સાઇન એક્સ રહ્યા અને કોસ એક્સ નીકળી ગયા. એટલે આપણે સાઇન એક્સને બે ભાગમાં વહેંચી દીધું, એક તો છેદ અને બીજું છેદનું વિકલિત. હવે આમ જોવા જઈએ તો આ એક પદ્ધતિ છે. એ પદ્ધતિ આપણા સિલેબસમાં હાલ નથી, પણ તમે જાણતા હો તો તમને એનો અચૂક ફાયદો રહેશે. તો તમને હું એ પદ્ધતિ વિશે થોડીક વાત કરું, કેવી રીતે આ દાખલો ગણવો તે. જો લખવાનું આવું છે, ખાસ ધ્યાન રાખો. અંશ એટલે સાઇન એક્સ બરાબર એ ગુણ્યા છેદ, છેદ એટલે સાઇન એક્સ વત્તા કોસ એક્સ વત્તા બી ગુણ્યા છેદનું વિકલિત, બી ગુણ્યા છેદનું વિકલિત, સાઇન એક્સનું વિકલિત કોસ એક્સનું વિકલિત માઇનસ સાઇન એક્સ. ફરીથી અંશને આવા ભાગમાં વહેંચવાનો છે, એ ગુણ્યા છેદ વત્તા બી ગુણ્યા છેદનું વિકલિત. જો આ એ સાઇન એક્સ અને અહીંથી માઇનસ બી સાઇન એક્સ જોડે જોડે લઈ લઈએ, સાઇન એક્સના સહગુણક તો એ માઇનસ બી સાઇન એક્સ વત્તા એ કોસ એક્સ અને બી કોસ એક્સ એટલે એ વત્તા બી કોસ એક્સ. હવે સહગુણક સરખાવો. અહીં સાઇન એક્સનો સહગુણક અહીં 1 છે અને એ માઇનસ બી છે, એટલે એ માઇનસ બી બરાબર 1. અને અહીં એ પ્લસ બી ગુણ્યા કોસ એક્સ, જ્યારે અહીં કોસ એક્સનો સહગુણક કંઈ છે 0 જ છે, એટલે એ પ્લસ બી બરાબર 0. એટલે કે 2a બરાબર 1, તો a બરાબર 1/2, b બરાબર -1/2. આ બેનો ઉકેલ શોધો, આ બેનો સરવાળો કરો તો 2a બરાબર 1, તો a બરાબર 1/2, a બરાબર 1/2 મૂકો તો અહીં a પ્લસ બી બરાબર 0 એટલે b બરાબર -1/2 બરાબર છે. એટલે a અને b આપણને મળ્યા -1/2, એટલે મેં એ જ લખ્યું છે અહીં જુઓ, અહીં 1/2 અને -1/2. એટલે આપણે આના બે ભાગ કરી દીધા, 1/2 ગુણ્યા છેદ એ ગુણ્યા છેદ વત્તા બી ગુણ્યા છેદનું વિકલિત. અહીં એ મળ્યો 1/2 અને બી મળ્યો -1/2, એટલે 1/2 છેદ છેદ બંને સરખા છે એટલે કેન્સલ dx ઓછા 1/2 કોસ એક્સ ઓછા સાઇન એક્સ અને નીચે સાઇન એક્સ વત્તા કોસ એક્સ. આપણે આવું ગોઠવ્યું જ હતું કે જેથી છેદનું વિકલિત અંશમાં આવી જાય, એટલે છેદ બરાબર પછી ટી ધાર્યું, તો સાઇન એક્સનું કોસ એક્સ વિકલિત કોસ એક્સનું માઇનસ સાઇન એક્સ ડીએક્સ બરાબર ડીટી, એટલે આ થઈ ગયું ડીટી અપોન ટી log mod ટી પ્લસ સી log mod સાઇન એક્સ પ્લસ કોસ એક્સ વત્તા સી2. અને પછી આ કિંમત અહીં મૂકી દીધી, એટલે ટોટલ તમને સંકલન મળ્યું. મહત્વનું આ દાખલામાં એ હતું કે આવું સ્વરૂપ જે મળ્યું એને છેદ અને છેદનું વિકલિત એવા બે ભાગમાં વહેંચવાનું હતું. વળી આપણે એક આવો દાખલો જોઈએ. જો 33 એક્ઝામ્પલ નંબર. ઇન્ટિગ્રેશન ઓફ 1/1 માઇનસ 10x dx. તો સાઇન કોસમાં ફેરવી દઈએ ને, 10x ની જગ્યાએ સાઇન એક્સ અપોન કોસ એક્સ એટલે કોસ એક્સ માઇનસ સાઇન એક્સ, કોસ એક્સ ઉપર ગયા, કોસ એક્સ અપોન કોસ એક્સ માઇનસ સાઇન એક્સ ડીએક્સ આવું થયું. હવે આપણે આને પણ સરળતાથી બે ભાગમાં વહેંચી શકીએ એમ છે, એટલે સરળતાથી વહેંચી શકીએ, નહીં તો આ દાખલામાં જોયું તેમ બે ભાગ પાડી શકીએ, પણ અહીં ખૂબ સરળતાથી ગોઠવાઈ જાય એવું છે. જુઓ, પહેલાં તો છેદ લખી દીધો મેં, કોસ એક્સ માઇનસ સાઇન એક્સ. હવે આનું વિકલિત, કોસ એક્સનું વિકલિત માઇનસ સાઇન એક્સ અને માઇનસ સાઇન એક્સનું માઇનસ કોસ એક્સ, એટલે માઇનસ સાઇન એક્સ માઇનસ કોસ એક્સ અહીંયા આવે, માઇનસ બહાર લઈએ તો સાઇન એક્સ પ્લસ કોસ એક્સ આવે. ટૂંકમાં આનું વિકલિત અહીં આપણે ગોઠવી શકીએ છીએ. ખરેખર તો વિકલિત માઇનસ થાય, આગળ માઇનસ હોવું જોઈએ, પણ
આપણે એ માઇનસને પછી સેટ કરી દઈશું. અત્યારે હાલ આપણે આનું વિકલિત અને આ છેદ બે ગોઠવી દીધા. આવું કરતાં આપણને સાઇન સાઇન દૂર થઈ ગયા, 2 cos x મળે. 2 cos x બાય 2 કરી એટલે મૂળ આપણા cos x મળી ગયા. હવે આપણે આ ભાગ્યા એટલે તો 1 થઈ જશે, એક ભાગ થઈ ગયો. બીજો ભાગ cos x વત્તા sin x ભાગ્યા cos x માઇનસ sin x, આવું થયું. હવે આપણે આ દાખલાને જોઈએ. જો આ ભાગ તો આનો તો સરળતાથી આપણને મળી જશે, બરાબર થઈ જશે 1/2x પ્લસ. હવે આની વાત કરીએ 1/2, તો જે છેદ છે એને cos x માઇનસ sin x બરાબર t. તો cos x નું માઇનસ sin x માઇનસ cos x dx બરાબર dt. -12 લઈ લઈએ તો sin x વત્તા cos x dx બરાબર dt. અહીં માઇનસ નથી તો અહીં આપણે આ -12 આવશે અને શું થશે, dt બાય t. એટલે થઈ જશે log mod t. ટીની જગ્યાએ પાછી કિંમત મૂકી દઈએ. હવે આપણે એક દાખલો એનાથી પણ સહેજ અટપટો હોય તેવું જોઈએ, જો કે જેમાં આ સૂત્ર વાપરવું વધારે જરૂરી બની જાય. તો થઈએ dx upon 2 plus 3 tan x. સાઇન કોસમાં ફેરવી દીધા, cos x upon 2 cos x પ્લસ અહીં tan x છે એની જગ્યાએ sin x upon cos x લખી દીધું. આવું થયું. હવે જુઓ, મેં તમને અગાઉ કહ્યું તેમ છે અંશ બરાબર એ એટલે કોઈ અચળ છે ગુણ્યા છેદ વત્તા બી ગુણ્યા છેદનું વિકલિત. ધ્યાન રહે. હવે એ ગુણ્યા છેદ લખી દીધો, છેદનું વિકલિત 2 cos x નું -2 sin x, 3 sin x નું 3 cos x. હવે થોડુંક સાદુરૂપ આપી દઈએ. cos x બરાબર અહીં 3a sin x છે અને અહીં -2b sin x છે. sin x વાળા પદો એકત્રિત કર્યા તો 3a - 2b sin x થયું. અહીં 2a cos x, અહીં 3b cos x, 2a વત્તા 3b cos x થયું. ફરીથી સમજી લેજો, અંશના બે ટુકડા કરવાના છે, અચળ ગુણ્યા છેદ વત્તા અચળ ગુણ્યા છેદનું વિકલિત, અને આ એવું ગોઠવાઈ શકશે જ. હવે જોઈએ સહગુણક સરખાઈએ. sin x નો સહગુણક 0 છે, આમ લખી શકાય નહીં, 0 sin x. તો 3a - 2b બરાબર 0 એટલે કે 3a બરાબર 2b. cos x નો સહગુણક 1 છે, અહીં 1 છે તો અહીં 2a વત્તા 3b, 2a વત્તા 3b બરાબર 1. એની કિંમત થઈ 2/3 b અહીં મૂકી દીધી. 4/3 વત્તા 3b બરાબર 1. 3 3 9 ને 4 13, b બરાબર 3, b બરાબર 3/13. એ પાછા આમાં મૂકી દીધા એમાં, તો એ થયા 2/13. આમ b અને એ મળ્યા, b મળ્યો 2/13, સોરી b મળ્યો 3/13, એ મળ્યો 2/13. હવે એને અહીં મૂકી દઈએ. જુઓ, મેં જે બે ભાગ પડ્યા હતા cos x ના બે ભાગ શું પડ્યા હતા આપણે, એ એટલે 2/13 ગુણ્યા છેદ ભાગ્યા છેદ, બીજો ભાગ વત્તા 3/13 b, b એટલે 3/13 વિકલિત તેનું -2 sin x વત્તા 3 cos x ભાગ્યા છેદ. એટલે આમ જોવા જઈએ તો આપણે cos x ને એવા બે ભાગમાં વહેંચી દીધો, એક તો છેદ પોતે આવી જાય ગુણ્યા અચળ, અને બીજો તો છેદનું વિકલિત અને કોઈ ગુણ્યા અચળ. હવે આ તો આપણે નીકળી જશે એટલે 2/13x, 3/13. પ્રશ્ન આનો રહ્યો, આનું વિકલિત આપણે અહીં ગોઠવ્યું જ છે એટલે એના બરાબર t ધારી દો, અને નહીં તો સીધો પણ લખી શકો તમે log mod છે. આવું જો બનતું હોય d/dx ઓફ f' ભાગ્યા fx, તો આના બરાબર સીધું log mod fx પણ લખી શકાય. અને એવું ન લખવું હોય તો આના બરાબર t ધારો. આનું વિકલિત આ છે જ, જો ધારી લીધું. આના dx બરાબર dt એટલે dt/t થયું. dt/t એટલે log mod t પ્લસ c, અને ટીની જગ્યાએ પછી કિંમત મૂકી દો, થઈ જશે. એક બે નાના પણ સરસ દાખલા જોઈએ. tan x ની 9 ઘાત વત્તા tan x log 10 to the base e dx, x ની 10 ની x. આવું હોય ત્યારે હંમેશ માટે યાદ રાખવાનું કે આપણી પાસે નથી ભાગાકારનો નિયમ, નથી ગુણાકારનો નિયમ, આના કોઈ સૂત્રો પણ આપણી પાસે નથી. તો આવા સમયે ફરજિયાત આ છેદ
નું વિકલિત અંશમાં કોઈને કોઈ રીતે આપેલું હોય આના બરાબર ટી ધારો એક્સની 10 વત્તા 10ની એક્સ. ધ્યાન રાખવાનું ચલની અચલ અચલની ચલ. વિકલન માટે ધ્યાન રાખવાનું બંને ચલ બંને અચલ અચલ ચલ ચલ અચલ અને એ પ્રમાણે વિકલિતો લખવાના. ભૂલ થાય નહીં. બંને અચલ હોય તો અચલ અચલ 0 થઈ જાય વિકલન. અચલ ચલ હોય અચલની ચલ ઘાત એટલે a રેસ ટુ એક્સ તો એનું a રેસ ટુ એક્સ log a. ચલની અચલ ઘાત હોય એક્સની એ તો એ એક્સની a -1 થાય અને બંને અચલ હોય તો એની એ એટલે તો 0 થાય. બંને ચલ હોય તો આપણે ધારીને કરીએ છીએ એટલે બહુ ધ્યાન રાખવાનું. એક્સની 10 એટલે 10 એક્સની 9 ઘાત 10ની એક્સ અચલની ચલ ઘાત 10 રેસ ટુ એક્સ log 10. જો આખો અંશ એ છેદનું વિકલિત જ ગોઠવીને આપ્યું છે dx dt બાય ટી log ટી થઈ ગયું. એ જ રીતે 39 dx ભાગ્યા સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ. તો જોઈએ સાઇન સ્ક્વેર એક્સ વત્તા કોસ સ્ક્વેર એક્સ ભાગ્યા સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ. તો હવે છૂટા પાડી દઈએ. સાઇન સ્ક્વેર ભાગ્યા એટલે સાઇન સ્ક્વેર ગયા સેક્સ સ્ક્વેર આ ભાગ્યા અલગ અલગ કરીએ છીએ. કોસ સ્ક્વેર કેન્સલ 1 સાઇન સ્ક્વેર કોસ એક્સ સ્ક્વેર એક્સ. સેક્સ સ્ક્વેર એક્સનું 10x અને કોસ એક્સ સ્ક્વેર એક્સનું માઇનસ કોટ એક્સ. હવે આ દાખલો કોઈ આ રીતે પણ વિચારશે તો ખોટું નથી. દાખલા તરીકે અહીં 4 વડે ગુણી નાખો તમે અને 4 વડે ભાગી નાખો એટલે 4 તો 1/4 સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ એટલે ટૂંકમાં સાઇન 2x વર્ગ થયો dx. આ ઉપર જાય તો શું થશે કોસ એક્સ સ્ક્વેર 2x dx. 2x બરાબર ટી લો તો 4 કોસ એક્સ સ્ક્વેર ટી dt બાય 2. 2x બરાબર 2 લીધો ને તો 2 dx બરાબર dt. dx બરાબર dt બાય 2 બે વડે ભાગવા પડે તો 2 કોસ એક્સ સ્ક્વેર ટી dt એટલે થશે 2 માઇનસ કોટ ટી -2 કોટ 2x ટીની જગ્યાએ પાછો. હવે તમને પહેલી નજરે બરાબર જોઈ લો ફરીથી 4 વડે ગુણીને ભાગ્યા એટલે 4 સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર થયા એટલે 2 સાઇન એક્સ કોસ એક્સનો વર્ગ સાઇન 2x વર્ગ સાઇન 2x વર્ગ ઉપર જાય એટલે કોસ એક્સ સ્ક્વેર 2xની જગ્યાએ ટી ધાર્યા 2 dx બરાબર dt એટલે dx બરાબર dt બાય 2 4 ભાગ્યા 2 એટલે 2 કોસ એક્સ સ્ક્વેર ટી dt કોસ એક્સ સ્ક્વેર ટી ડીટીનું -2 કોટ ટી -2 કોટ 2x. હવે પહેલી નજરે તમને દેખાતા આ બે જવાબો જુદા જુદા લાગે છે પણ વાસ્તવમાં આ બે જવાબ જુદા નથી. તમે જો આનું સાદુરૂપ આપશો તો આ બંને એકની એક વાત બનશે. કેવી રીતે જો આ 10x ખરા માઇનસ કોટ એક્સ એટલે 1/10x પ્લસ સી. તો આ શું થયું 10² x -1 10x પ્લસ સી. આને 1 10² x અને 2 વડે ઉપર નીચે ગુણીને બાદ ભાગો અહીં 2 કરી દો અહીં 2 કરી દો તો આ કોનું સૂત્ર થયું 2 10x ભાગ્યા 1 - 10² x એટલે 10 2x બરાબર છે -12 કાઢીએ છેદમાં 10 2x અને -12 કાઢીએ એટલે માઇનસ કોટ 2x. આ બંને એકની એક વાત છે. બહુ જ ધ્યાન એ રાખવાનું કે કેટલી વખત તમને પહેલી નજરે જુદા જુદા લાગતા જવાબ આદેશ બદલવાને કારણે જવાબ જુદા જુદા હોય પણ બંને એક સરખા જ હોય. બંને આવા જે છે એ સમસંકલિતો કહેવાય છે. આવા સંકલિતોને તમારો જવાબ ખોટો છે એવું માનવાની જરૂર નથી.